પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરવી છે માનવ વિકાસ વાળા ચેપ્ટરની. બરાબર, આ ચેપ્ટર ઓલરેડી આપણે ભણી જ ગયેલા છીએ, પરંતુ કેવા કેવા મુદ્દા ઉપર વધારે ધ્યાન દેવું પડે એની થોડીક વાત કરીએ આપણે. આ બધા ચેપ્ટર માથાના દુખાવા જેવા ચેપ્ટર છે, હું એ સમજુ છું, બરાબર છે, પરંતુ આપણે જે આવા બધા અઘરા અઘરા ચેપ્ટર જે લાગતા હોય ને એની અંદર જે આપણને સમજાતું હોય ને એ વસ્તુ પાકું કરી લેવાની, અથવા તો આપણને જે વસ્તુ ટપ્પો પડતો હોય એવી વસ્તુને આપણે સરળતાથી યાદ રાખી લેવાની થાય. બરાબર, પછી ઘણા બધા પ્રયત્ન કર્યા છતાં એ ટોપિક નથી સમજાતો તો પછી કાંઈ વાંધો નહીં, જે આપણે બીજું કર્યું છે ને તૈયાર એના ઉપર વધારે ફોકસ કરવાનો. સમજાય છે? એટલે એવું કઈ મૂંઝાવાનું નહીં. તમને જો અઘરા પ્રશ્ન લાગતા હોય, અઘરા ટોપિક લાગતા હોય ને તો એ બધાને અઘરા જ લાગતા હોય. મેં તમને પહેલા જ વાત કીધી કે આ બધા જે ચેપ્ટર છે આપણે 6 થી લઈને 10 ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં આ બધા ચેપ્ટર આપણે કોઈ દી ભણ્યા નહોતા. ભૂગોળ હોય તો એ ભણ્યા હોય, પર્યાવરણ હોય તો આપણે ભણ્યા હોય, વિજ્ઞાન હોય તો એ ભણ્યા હોય. તો એ આપણે ભણતા ભણતા આવ્યા છીએ. પર્યાવરણ હોય તો આ બધી વસ્તુ ભણતા આવ્યા છીએ, તો એ પ્રશ્ન આપણને આવડે. પરંતુ આ નવી જ આપણામાં આ સિલેબસમાં આપ્યું છે, એટલે આ વસ્તુ થોડીક તકલીફ રહેશે. માનવ વિકાસની વાત કરીએ તો એની અંદર માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ એની અંદર જે કામની વસ્તુ છે એના હું એક એક વસ્તુ તમને ભણાવતો જાઉં. બરાબર છે, જે કામના પ્રશ્નો છે. 19મું ચેપ્ટર છે, 19મા ચેપ્ટર સુધી આપણે રેપિડ રિવિઝનમાં પહોંચી ગયા છે. બરાબર, એમાં જે કામની વસ્તુ છે એ હું તમને સમજાવું છું. પહેલા તો આપણે માનવ વિકાસ એટલે શું એ તો આપણને આવડવું જ પડે. બરાબર, કોઈ પણ ચેપ્ટર છે, બરાબર, જેના લગ્ન હોય એના લગ્ન ગીત નો ગાઈએ તો વરાજાને દુઃખ લાગે ને ભાઈ. એટલે જે ચેપ્ટર હોય એનું તો પેલા અર્થ તો સમજવો પડે ને. માનવ વિકાસનો મતલબ સમજી લઈએ ચાલો. તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એનું નામ છે યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ યુએનડીપી નું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ યુએનડીપી નામની સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામની સંસ્થા છે. એ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યકતા, શું કીધું એને, શું કીધું, માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ, જે કાંઈ આપણી ઈચ્છાઓ છે અને આવશ્યક જીવન નિર્વાહ સુવિધા ને વિસ્તાર કરવાની, વધારવાની પ્રક્રિયા છે. આપણી વસ્તુઓ અને આપણી જે જીવન ધોરણ સુધારવા, વધારવા માટેની એક પ્રક્રિયા છે, એને માનવ વિકાસ કહેવામાં આવે છે. આ કોણે કીધું? સંયુક્ત રાષ્ટ્રનો એક કાર્યક્રમ છે, યુએનડીપી નામની સંસ્થા છે, એને માનવ વિકાસની વ્યાખ્યા આપી. કઈ સંસ્થાએ માનવ વિકાસની વ્યાખ્યા આપી? યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામની સંસ્થાએ માનવ વિકાસની એક પરિકલ્પના આપી, વ્યાખ્યા આપી. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવને કેન્દ્રિત કરે છે. એનો મતલબ હું, માણસને પોતાનો વિકાસ થવો જોઈએ, માણસનું પોતાનું જીવન સુધરવું જોઈએ. જીવન સુધરવું જોઈએ એટલે શું? આપણી જીવન જીવવાની ઢબ અત્યારે જુઓ ભાઈ, આદિ માનવ થી લઈ અને આજનો માણસ, એના જીવન ધોરણમાં સુધારો છે કે નહીં? સ્વાભાવિક સુધારો છે. તો દિન પ્રતિદિન માણસનું જીવન ધોરણ, જીવવાની જે વિકાસની પ્રક્રિયા છે એમાં સુધારો થવો જોઈએ. ડન છે? કોને પ્રશ્ન છે ભાઈ? અહીંયા એક બે જણા ક્યારના આંગળી ઊંચી કરે છે. ચાલો ભાઈ, જેને પ્રશ્ન હોય મને પૂછી લો. કોણ હતું ભાઈ પ્રશ્નમાં? ઓકે, બોલો તાહિરભાઈ, પ્રશ્ન છે ભાઈ? ના ના સર, પ્રશ્ન નથી કાંઈ.
ઓકે ભાઈ, ઓકે, ચાલો. ઓકે, તો યાદ રાખજો, માનવ વિકાસના આ વ્યાખ્યા કોણે આપ્યું? તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે, એનું નામ છે યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામની સંસ્થાએ માનવ વિકાસની વ્યાખ્યા એવી આપી કે માણસનું જે આકાંક્ષાઓ છે, માણસની જે આશાઓ છે, અપેક્ષાઓ છે, અને પોતાનું જીવન નિર્વાહ છે, એ સુવિધાને વિસ્તારવાની પ્રક્રિયા, એને માનવ વિકાસ કહેવાય. માનવ વિકાસ એ વિકાસની દિશામાં કેન્દ્રિત કરતું અભિગમ છે. દેશનો સ્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી, લોકોની જીવન જરૂરિયાત વસ્તુની ગુણવત્તાને ઊંચી લઈ જવી, નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે. માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે. દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. યાદ રાખજો, ખાલી પૈસાથી તમે એમ કહેતા હો કે પૈસાથી તે કોઈ દેશનો માનવ વિકાસ થાય છે, તો એ વાતમાં માલ નથી, ટપો પડે છે. પૈસાથી જે દેશ આગળ પૈસા વધારે છે, તો એ દેશનો માનવ વિકાસ સારો છે એવું આપણે કહી શકીએ? એવું ન હોય ભાઈ. પૈસા તો જરૂરી છે જ તે, પણ પૈસાની સાથે સાથે શિક્ષણ, નાનું આરોગ્ય, નાનું વાતાવરણ, નાના લોકોનું જીવન ધોરણ, નાના લોકો સુખી કેટલા છે, આ બધી વસ્તુ મેટર કરે, તો એ માનવ વિકાસ આધારિત હોઈ શકે. માત્ર વ્યક્તિની આવક નહીં. જો માનવ આ સંસ્થાએ એમ કીધું, કઈ સંસ્થા? યુએનડીપી. એને એવું કીધું કે માત્ર વ્યક્તિની આવકને નથી ધ્યાનમાં લેવાની, આવકનો ઉપયોગ કઈ રીતે અને કઈ વસ્તુ ઉપર કરે છે એના આધારે માનવ વિકાસ નક્કી થાય. બરાબર? માત્ર ને માત્ર પૈસા અને આવકથી માનવ વિકાસ નક્કી કરવાનો નથી, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધારિત હોય છે. માનવ વિકાસના 4 સ્તંભો છે. સાંભળજો, માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. ફરીવાર યાદ રાખજો, માનવ વિકાસના કેટલા પિલર્સ છે, માનવ વિકાસના કેટલા સ્તંભ છે? 4 સ્તંભ છે. પહેલું છે સમાનતા. માનવ વિકાસનો પહેલો જે પાયો છે, અને પાયો કહેવાય સમાનતા, ઇક્વાલિટી, બધા હરખા. આ પહેલો પાયો. માનવ વિકાસના જે આ સંસ્થા ઊભી છે, માનવ વિકાસના મુખ્ય ઉદ્દેશોની અંદર પહેલું છે બધા લોકો સમાન હોવા જોઈએ. બરાબર? તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો હું ખારો, હું નાનો હું મોટો, તું ખ્યાલ જગતનો ખોટો. બરાબર? કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં. એવી ઇક્વાલિટી સમાજની અંદર આવે, એવી સમાનતા સમાજની અંદર આવે, તો એ માનવ વિકાસ એ દેશનો થયો એવું આપણે કહી શકાય. તમને બધાને ખબર છે, આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં આજે પણ કંઈક ને કંઈક આવા ભેદભાવ તો છે જ તે. ગરીબી અને અમીરીને એવા ભેદભાવ જોઈ લો, જ્ઞાતિ જાતિના ભેદભાવ જોઈ લો. આપણે વાતો કરીએ છીએ સમાનતાની, પણ શું વિચાર કરો, અહીંયા હાથ મૂકીને વિચાર કરો કે આપણે શું સમાન, બધાને સમાન માનીએ છીએ? આપણે બધાને સમાન રીતે જોઈએ છીએ? તો તમે કહેશો કે ના ના સાહેબ, ખાલી વાતો થાય છે, સમાનતા હજી પણ આપણા દેશની અંદર ખૂટે છે, બધા લોકો સમાન એકબીજાને સમજતા નથી. પરંતુ આપણે માણસ છીએ, સમાનતા હોવી જોઈએ. બરોબર? બીજું સ્થિરતા, બધા લોકોનો વિકાસ થવો જોઈએ. એવું નહીં કે સમાજનો ગરીબ વર્ગ છે હેઠો બેઠો રહે, સમાજનો ગરીબ વર્ગ ગરીબ જ રહે, અને સમાજનો જે પૈસાદાર વર્ગ છે એ દિન પ્રતિદિન પ્રગતિ કરતો રહે. આજે આપણા દેશમાં એ જ છે, અમીર વધારે અમીર બનતો જાય છે ને ગરીબ વધારે ગરીબ બનતો જાય. એનો મતલબ છે કે જે આ ગેપ છે, ગરીબ અને અમીર વચ્ચેનો ગેપ, એ ઘટવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે. સમજણ પડે છે? તો આ પણ એક વસ્તુ છે. તો આપણે સમાનતા જે દેશમાં વધારે જોવા મળે, ઇક્વાલિટી વધારે જોવા મળે, તો આપણે એવું કહી શકાય કે દેશ માનવ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. એ દેશની અંદર દરેક વર્ગના લોકો કામ મળતું હોય, સારું વેતન મળતું હોય, સારી રીતે સુખી રીતે જીવન જીવતા હોય, તો આપણે એવું કહી શકાય કે માનવ વિકાસ કરી રહ્યા છે. ઉત્પાદકતા, એ દેશ મોટી મોટી પ્રોડક્ટ બનાવતો હોય, સારી સારી વસ્તુ વિદેશમાં મોકલતો હોય બનાવીને. માની લ્યો આજે અમેરિકા, માની લ્યો આજે ચાઇના, એની પ્રોડક્ટ કેટલી બધી વિશ્વમાં જાય છે. એની સરખામણીમાં આપણે થોડાક પાછળ છીએ. તો આપણે એ દિશામાં જવું હોય છે, તો આપણે આ બધા ઉપર ધ્યાન દેવું પડે. ઉત્પાદકતા, ઉત્પાદક કરીને વસ્તુ વિદેશમાં નિકાસ કરવાની. ચોથું, સશક્તિકરણ, શક્તિશાળી બનવાનું છે, માયકાંગલા પણ ન સોંપે, શક્તિશાળી. એ પછી સ્ત્રી હોય,
પુરુષ હોય, સમાજનો કોઈ પણ વર્ગ હોય, એને સશક્તિકરણ ઉપર કામ કરવું પડશે. બરોબર છે? સમજાણું? તો માનવ વિકાસના સ્તંભ કેટલા? માનવ વિકાસના 4 સ્તંભો છે. બરાબર? માનવ વિકાસના સ્તંભો કેટલા? તો માનવ વિકાસના સ્તંભો છે 4. સમાનતા છે, સ્થિરતા છે, ઉત્પાદકતા છે અને સશક્તિકરણ. 5 થી 10 વખત બોલવાનું, નો આવડે તો. માનવ વિકાસના સ્તંભો કેટલા? 4. માનવ વિકાસના સ્તંભો કેટલા? 4. માનવ વિકાસના સ્તંભો કેટલા? 4. સમાનતા છે, સ્થિરતા છે, સશક્તિકરણ છે અને ઉત્પાદકતા છે. માનવ વિકાસમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. માનવ વિકાસની વ્યાખ્યા કોણે આપી? તો માનવ વિકાસની વ્યાખ્યા આપી યુએનડીપીએ, એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એને શું કીધું કે માનવ વિકાસ છે એ જીવન નિર્વાહ સુધારવાની, વિસ્તારવાની પ્રક્રિયા છે. ઓકે, તો આ વસ્તુ ક્લિયર. આપણને પહેલા તો માનવ વિકાસનો ખ્યાલ ખબર હોવો જોઈએ. માનવ વિકાસના સ્તંભો કેટલા છે, માનવ વિકાસનો આંકડો છે કોણ પ્રદર્શિત કરે, કઈ સંસ્થા પ્રદર્શિત કરે, એનું પૂરું નામ શું. આગળ વધીએ. માનવ વિકાસ થયો ક્યારે ગણાય? બરોબર, કોઈ પણ દેશ છે એનો માનવ વિકાસ થાય છે, તો એ માનવ વિકાસ થયો ક્યારે ગણાય? સમજો. દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણ, જો લોકોના જીવન ધોરણમાં, સાંભળજો ભાઈ, જો લોકોના જીવન ધોરણની અંદર, બરોબર વિદ્યાર્થી મિત્રો, તમારું અહીંયા ધ્યાન હોવું જોઈએ કે જો લોકોના જીવન ધોરણની અંદર, જીવન ધોરણ એની અંદર જો સુધારો થતો હોય, વધારો થતો હોય, તો આપણે એવું કહી શકાય માનવ વિકાસ થાય. લોકો વચ્ચેની જે સમાનતા વધતી હોય, બરોબર, ગરીબ અમીર વચ્ચેની સમાનતા, સ્થિરતા વધતી હોય, સ્થિરતા, બરોબર, સ્થિરતા, સમાજ સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યો હોય, સમાજ સશક્તિકરણ, બરોબર, જોજો, સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યો હોય, ઉત્પાદકતા વધારી રહ્યો હોય આપણો દેશ, ઉત્પાદકતા, તો વાલા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય કે આપણો દેશ માનવ વિકાસ તરફ આગળ વધે. તમારે આવી જ રીતે લખવાનું કે જે દેશ લોકોના જીવન ધોરણ, લોકોનું જીવન ધોરણ સુધરી રહ્યું હોય, લોકોની અંદર જે સમાનતા વધી રહી હોય, સ્થિરતા વધી રહી હોય, ઉત્પાદકતા વધી રહી હોય, સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યો હોય, તો એ દેશ માનવ વિકાસ કરી રહ્યો છે એવું કહી શકાય. આવું કઈ સંસ્થાએ કીધેલું? યુએનડીપી. એનું પૂરું નામ બધાએ આવડવું જોઈએ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. 3 સ્ટેપમાં યાદ રાખો, યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હજી એકવાર બોલું, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. માનવ વિકાસના સ્તંભો કેટલા? 4. માનવ વિકાસના સ્તંભો કેટલા? 4. માનવ વિકાસના સ્તંભો કેટલા? 4. પેલું કયું છે? સમાનતા. પછી તો કે ભાઈ સમાનતા પછી સ્થિરતા, સ્થિરતા પછી શું આવે? ઉત્પાદકતા, ઉત્પાદકતા પછી શું આવે? સશક્તિકરણ. ચાલો બધા લોકો એકવાર મને કોમેન્ટમાં બોલો, માનવ વિકાસના સ્તંભો કેટલા? બધાએ લખવાનું પણ છે કોમેન્ટમાં, બધાની. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વેરી ગુડ, બધા લોકો જવાબ આપે છે. ખરેખર ખૂબ સરસ બેટા, ખૂબ સરસ, ખૂબ સરસ. બસ આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. હવે મને એ કહો કે કોઈ પણ દેશ માનવ વિકાસ કરી રહ્યો, જો ભણાવું છું એમાંથી તમને પૂછું, કોઈ પણ દેશ માનવ વિકાસ કરી રહ્યો, આ હું ભૂલી જાઉં, બરાબર, આ હું પૂછી નાખું, નકર તમે જવાબ જોઈને લખજો. કોઈ પણ દેશ માનવ વિકાસ કરી રહ્યો છે, એના માટે કયા કયા પરિબળો આપણે કઈ રીતે કહી શકીએ? હાવ ટૂંકમાં કઈ રીતે કહી શકો કે કોઈ દેશ માનવ વિકાસ કરી રહ્યો છે? એમાં શું શું વધતું હોય, શું કેમાં શેમાં વધારો થતો હોય? હાલો લખો લ્યો, હવે ખબર પડશે. હવે ખરાખરીનો ખ્યાલ. જીવન ધોરણ, પછી સમાનતા વધતી હોય, હાલો, પછી સમાનતા વધતી હોય, જીવન ધોરણ વધતું હોય, આવી ગયું. પછી જીવન ધોરણ ને સમાનતા, સશક્તિકરણ વધતું હોય, હાલો એ પણ આવી ગયું. પછી ઉત્પાદકતા, સ્થિરતા, હાલો ભાઈ બધા, હવે 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 તમે હાચા, હવે તમે ભણો છો, એમાં ના નહીં, હાલો.
તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એ જ કીધું કે ભાઈ કોઈ પણ દેશ માનવ વિકાસ કરી રહ્યો હોય એ આપણે એવી રીતે કહી શકીએ કે દેશની અંદર લોકોના જીવન ધોરણ સુધરતા હોય, એનામાં સમાનતા, એનામાં સ્થિરતા, એના ઉત્પાદકતા વધતી હોય સાથે સાથે સશક્તિકરણ પણ વધતું હોય, તો આપણે કહી શકાય કે માનવ વિકાસ કોઈ દેશ કરી રહ્યો છે. માત્ર જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો, માનવ વિકાસની અંદર હંમેશા પૈસો અને માથાદીઠ આવકને જ ધ્યાનમાં લેવામાં આવતી નથી. અહીંયા એમ જ કીધું માત્ર આવક નહીં. શું કીધું? માત્ર ને માત્ર આવક નહીં, પરંતુ આવકની સાથે સાથે માત્ર ને માત્ર માથાદીઠ આવક નહીં, એની સાથે સાથે આ બધી વસ્તુ જોઈએ તો દેશ આગળ વધે. પ્રજાના શિક્ષણ વધતું હોય, શિક્ષિત બને, એનું આરોગ્ય સુધરતું હોય, ગંદકીનો યોગ્ય નિકાલ કરતા હોય, પર્યાવરણને શુદ્ધ રાખતા હોય, લોકોની આજુબાજુનું જીવન ધોરણ સારું હોય, તો આપણે એવું કહી શકાય કે આ દેશ માનવ વિકાસ કરી રહ્યો છે. ઓકે 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 સાહેબ, હવે તમે સાચું હાલો. માનવ વિકાસ કઈ બાબતો સાથે સંબંધ રાખે છે? હવે ભાઈ એની ઈ જ વાત છે કે ભાઈ માનવ વિકાસ એ માનવીની સુખ શાંતિ હોય, આવડત હોય, રસ રુચિ, બુદ્ધિ ક્ષમતા પર આધાર રાખે. તંદુરસ્તી, નિરોગીપણું, સ્વસ્થ દીર્ઘાયુ જીવન હોય, સારું શિક્ષણ મળતું હોય, સારું આરોગ્ય મળતું હોય, સારી નોકરી મળતી હોય. હા, કોઈ પણ દેશ માનવ વિકાસ કરી રહ્યો હોય તેમાં શું હોય? સારી નોકરી મળતી હોય, સારું આરોગ્ય હોય, બરોબર, લોકો સુખી હોય, બરોબર છે, ગરીબીનું પ્રમાણ ઓછું હોય, પર્યાવરણ સારું હોય, નિરોગી લોકો હોય, તો આપણે એવું કહીએ કે માનવ વિકાસ કરીએ કે ઓકે માનવ વિકાસ આંખ સાથે સવિસ્તાર. હાલો આયા ધ્યાન. હવે એ વસ્તુ તો કહી દીધી. હવે માનવ વિકાસની બીજી વાતો આપણે કરવી છે જે કામની છે. માનવ વિકાસ, તો માનવ વિકાસ પહેલા તો મેં તમને સમજાવી દીધું. હા, આ વસ્તુ ખાસ યાદ રાખવી છે કે માનવ વિકાસ આ પહેલા ખરેખર આ વસ્તુ યાદ રાખજો ભાઈ. માનવ વિકાસમાં અપેક્ષિત આયુષ્યાંક ને એ બધું જોઈએ. ચાલો ચાલો આ કામનું છે. માનવ વિકાસ આંક સાથે સવિસ્તાર સમજાવો. ટૂંકમાં માનવ વિકાસ એટલે તો સમજાઈ ગયું. હવે આગળ વધીએ તો કે ભાઈ માનવ વિકાસ આંકના નિર્દેશકોને સંયુક્ત રીતે ઉપયોગ કરી કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ કહેવાય. માનવ વિકાસ સૌ પ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક, આ મોસ્ટ આઈએમપી વેરી વેરી મોસ્ટ આઈએમપી, એમાં આઈએમપી બોર્ડની પરીક્ષામાં પૂછાય એવું આઈએમપી. એટલે આ માનવ વિકાસની પરિકલ્પના કઈ સંસ્થાએ આપી? તો યુએનડીપી આવે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એ તો તમે હમણાં મને કીધું. પણ કયા વ્યક્તિએ, કયા ભારતીય વ્યક્તિએ માનવ વિકાસની વ્યાખ્યા આપી? તો નોબેલ પારિતોષિક એક માણસ હતા અને એનું નામ હતું અમર્ત્ય સેન. આ અમર્ત્ય સેન નામના જે વ્યક્તિ હતા એને માનવ વિકાસ છે એની વ્યાખ્યા આપી ભાઈ. અમર્ત્ય સેન. બધા બોલો, માનવ વિકાસની વ્યાખ્યા પરિકલ્પના આપનાર ભારતીય કોણ હતા? અમર્ત્ય સેન, નોબેલ પારિતોષિક વિજેતા. સંસ્થા પૂછે તો યુએનડીપી. એના મદદથી સૌ પ્રથમ 1990 પ્રથમ માનવ વિકાસ પ્રકાશિત કર્યો. પ્રથમ કેલેન્ડર બહાર પાડ્યું વિશ્વના દેશોનું કે કયો દેશ વધારે માનવ વિકાસ કરી રહ્યો છે. એનું આખું લિસ્ટ, રિઝલ્ટ, પરિણામ જે કયો એનું મેરિટ બહાર પાડ્યું આખું. કયો દેશ વધારે માનવ વિકાસ વાળો છે. પણ માનવ વિકાસ એવો શબ્દ, માનવ વિકાસ વિશે વધારે વાતો આપણા ભારતીય ગર્વ કરવા જેવી વાત. બરાબર. અમર્ત્ય સેન નોબેલ પારિતોષિક વિજેતા, એને માનવ વિકાસની પરિકલ્પના આપેલી. બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એ પછી દર વર્ષે જો 1990 પ્રથમ વાર રિઝલ્ટ બહાર પડ્યું માનવ વિકાસનું, પછી તો દર વર્ષે માનવ વિકાસ. હવે તમને એમ પૂછે માનવ વિકાસનો આંકડો કેટલા વર્ષે? તો દર વર્ષે. માનવ વિકાસનો આંકડો કેટલા વર્ષે પ્રદર્શિત કરવામાં આવે? તો તમારે એમ કહેવાનું દર વર્ષે. કેટલા વર્ષે? દર વર્ષે. કેટલા પ્રશ્ન બન્યા? ફરી વાત. માનવ વિકાસ છે તો માનવ વિકાસ છે એની વ્યાખ્યા કઈ સંસ્થાએ, કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આપી? યુએનડીપી. પહેલો પ્રશ્ન. એના પછી બીજો પ્રશ્ન, યુએનડીપી નું પૂરું નામ શું? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આવડી ગયું. એના પછી સાહેબ માનવ વિકાસના સ્તંભો કેટલા? સ્તંભો 4 છે. સમાનતા છે, સ્થિરતા છે, ઉત્પાદકતા અને સશક્તિકરણ. ઓકે. પછી માનવ વિકાસ કઈ રીતે થાય, કયા કયા મુદ્દાઓ માનવ વિકાસમાં જરૂરી છે, તો એ પણ વસ્તુ તમે સમજી ગયા. એના પછી માનવ વિકાસનો પ્રથમ આવો અહેવાલ કોઈએ બહાર પાડ્યો હોય, અથવા તો માનવ વિકાસની વિભાવના, એની વ્યાખ્યા, એની સંકલ્પના, એની ડેફિનેશન, એની પરિકલ્પના, એનો અર્થ કોણે સમજાવ્યો પેલા? તો એવા એક વ્યક્તિ હતા, એનું નામ હતું, મૂળ ભારતીય હતા પરંતુ વિદેશમાં રહેતા હતા,
મૂળ ભારતીય હતા, નોબેલ પારિતોષિક વિજેતા, મૂળ ભારતીય નોબેલ પારિતોષિક વિજેતા એવા અમર્ત્ય સેન. આ અમર્ત્ય સેને માનવ વિકાસનો ખ્યાલ આપેલો. 1990 પ્રથમવાર માનવ વિકાસનો અહેવાલ બહાર પડેલો. બરોબર. અને પછી તો દર વર્ષે માનવ વિકાસનો અહેવાલ બહાર પડવા માંડ્યો. વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના નિર્દેશકોના આધારે એક એક વૈશ્વિક વિશ્લેષણ કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલા પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં પ્રથમવાર જ્યારે 1990 માનવ વિકાસ રજૂ કરવામાં આવ્યો, પ્રથમવાર, ફર્સ્ટ ટાઈમ, ત્યારે આ 3 નિર્દેશકોના આધારે માનવ વિકાસને બધા દેશોની સરખામણી કરવામાં આવતી. હવે નિર્દેશકો એટલે હું? વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય, સાહેબ માનવ વિકાસ, એ તો વાત સાચી, માનવ વિકાસ સાથે આ નિર્દેશકો એટલે શું? નિર્દેશકો એટલે આટલી બાબતોના આધારે સરખામણી કરવાની બધા દેશોની. કેટલી બાબતો? તો કે ભાઈ 3 બાબતો. જ્યારે શરૂઆત કરીને માનવ વિકાસ અહેવાલ રજૂ કરવાની ત્યારે 3 જ મુદ્દાઓ હતા મુખ્ય 3 મુદ્દાને આધારે બધા દેશોની સરખામણી કરવામાં આવતી. પહેલો મુદ્દો શું હતો? એક તો સરેરાશ આયુષ્ય. ત્યાંના દેશના લોકો, કોઈ પણ દેશ હોય, દાખલા તરીકે ભારત છે તો ભારત દેશના લોકો કેટલું આયુષ્ય જીવે છે, સરેરાશ આયુષ્યનું કાઢે કે ભાઈ ભારતમાં આટલું આયુષ્ય છે સરેરાશ, અમેરિકાનું આટલું આયુષ્ય છે સરેરાશ. આ પહેલો મુદ્દો. 3 મુદ્દાઓ હતા 1990 જ્યારે શરૂઆત કર્યો ત્યારે 3 મુદ્દાના આધારે સરખામણી કરી હતી. પહેલો સરેરાશ આયુષ્ય એટલે આરોગ્ય. એનું પછી શિક્ષણ એટલે કે જ્ઞાન, કેટલા ભણેલા છે ને કેટલા અભણ છે, બરાબર, ઓકે. એના પછી ત્રીજું છે જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. આવક કેટલી છે, કુટુંબ દીઠ, પરિવાર દીઠ, વ્યક્તિ દીઠ આવક કેવી. જ્યારે માનવ વિકાસનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો ત્યારે કેટલા બાબતો ધ્યાન રાખવામાં આવી હતી, કેટલા બાબતોના આધારે સરખામણી કરવામાં આવી હતી? 3 બાબતો. સરેરાશ આયુષ્ય એટલે આરોગ્ય, શિક્ષણ એટલે જ્ઞાન, અને માથાદીઠ આવક એટલે કે દેશની આવક, માથાદીઠ આવક, કુટુંબ દીઠ, પરિવાર દીઠ, વ્યક્તિ દીઠ. પીડ્યો ટપ્પો. 1990 જ્યારે શરૂઆત કરી હતી ત્યારે આ 3 બાબતોના આધારે સરખામણી કરવામાં આવતી બધા દેશો વચ્ચે. ઓકે, હાલો. આ 3 નિર્દેશકોને સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવતો. આ પદ્ધતિ 2009 સુધી હાલી. આ 3 મુદ્દાના આધારે તે 2009 સુધી, 1990 થી શરૂ કરી 2009 સુધી આ રીતે તે ગણતરી કરતા, આ રીતે જ રિઝલ્ટ આવતું, આ 3 બાબતોના આધારે જ આવતું. પરંતુ 2009 પછી એમાં 2-3 વસ્તુ ઉમેરવામાં આવી. 2010 થી 9 સુધી આનું આયલું. 10 થી 3 નવા નિર્દેશકો. સાહેબ યાદ રાખો, નિર્દેશકો એટલે મુદ્દાઓ. આટલી બાબતો જોવાની બધા દેશોની અંદર, આવું છે, આવું છે, આવું છે, એમ સમજાય છે. તો આ 3 નિર્દેશકો બીજા ઉમેરવામાં આવ્યા. સાહેબ કયા હે એ તો કયો? અપેક્ષિત આયુષ્ય આંક. આ નવું ઉમેરવામાં આવ્યું. 1990 થી 2009 સુધી આ હતું નહીં, આ હતું નહીં, આ હતું નહીં. ક્યારથી ઉમેરવામાં આવ્યું? 2010 થી. અપેક્ષિત આયુષ્ય આંક. ડન. હાલો સાહેબ અપેક્ષિત આયુષ્ય આંક મોસ્ટ આઈએમપી, એમાં એમપી મોસ્ટ આઈએમપી બોર્ડ પરીક્ષા પૂછાય. આ આવે તે ઈ. આ નો આવડે ગોખી નાખવાનું, પણ પરીક્ષામાં આવશે. સમજાય? હવે ઈ તમને અહીંથી ખબર પડી કે સાહેબે એમ કીધું તું 3 વખત બોલ્યા તા, આવે ને આવે. બરાબર છે. તો હવે અહીંથી પાકું કરી નાખવું, આપણે જોઈએ આમ કરીને. પણ સાહેબના લેક્ચરમાં કીધું હોય કે સાહેબે આ કીધું હોય કે આ કરવા જેવું ખરું, તો તમને 40 દી અગાઉ કહી દીધું કે સાહેબ આ પ્રશ્ન પૂછાય છે, હે, તો 40 દિવસની અંદર બેટા 4 વખત 5 વાર વાંચી નો એકો તમે. 40 દિવસની અંદર 5 વખત આ વાંચીને પાકું ન કરી એકો ભાઈ. શું કરવા ન થાય? થાય જ. પણ સાહેબ તમે કહો ને અમે કરી નાખીએ, એમ થોડું હાલે. એમ વાંધો પડે છે. વિશ્વાસ રાખવાનો દીકરા, બરાબર. કેતા હોય તો આ પૂછાતું હોય એટલે જ કીધું હોય, બરાબર. મેં એમ કેમ ન કીધું તમારે બધું કરી નાખવાનું? મેં તમને કેમ કીધું આ વસ્તુ કરવાની તમારે, બરાબર છે? ઓકે, હાલો. તો પેલું તો આરોગ્ય દીર્ઘાયુના માપ માટે બાળકોના જન્મ સમયે એ બાળક કેટલું જન્મ થાય, બાળકનો કોઈ નવજાત શિશુ હોય એનો જન્મ થાય પછી એ બાળક કેટલું જીવશે અથવા એનું આયુષ્ય સરેરાશ કેટલું હોય છે, આપણા દેશમાં નોર્મલી કેટલું હોય છે, એવું એક આશા રાખવાની છે, એવી એક અપેક્ષા કરવાની છે. કોઈને કઈ ખબર ન હોય માણસ કેટલું જીવવાનો છે, બરોબર છે. પણ આ તો આપણે શું કરવાનું? એક અનુમાન લગાડવાનું છે, એક ધારણા બાંધવાની છે. એને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. મહત્તમ આપણા દેશમાં 83.6 વર્ષ નક્કી કરવામાં આવ્યું.
વધારેમાં વધારે 83.83 વર્ષ જેટલું જીવે અને ઓછામાં ઓછું કેટલું 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનો હતો. 2015 ની વાત છે. આમાં જે આ ચેપ્ટરમાં જે આંકડા દીધા એ 2015 ના દીધા છે સાહેબ. એટલે આપણે બધી વાતો 15 ની કરીએ છીએ. 16 માં જુદા હોય, 17 માં જુદા હોય, 18 માં જુદા હોય, 25 માં જુદા હોય, 26 માં જુદા હોય. ટપો પડે છે. દર વર્ષે આ તો આવે છે. હાલો સાહેબ સમજાઈ ગયું. તો મહત્તમ 83 અને ઓછામાં ઓછું 20. 2015 ના આંકડામાં ભારતનું 68 વર્ષનું આયુષ્ય હતું. ઓકે, તો આ અપેક્ષિત આયુષ્ય થઈ ગયું. હવે શિક્ષણાક આ બીજો મુદ્દો ઉમેરવામાં આવ્યો 2010 થી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 1990 થી 2009 સુધી આ કાંઈ નહોતું, 3 જ મુદ્દા હતા. બરાબર, અત્યારે 2010 પછી આ ઉમેરવામાં આવ્યું. આ આંકને પેટા દર્શક બે વિભાગમાં વહેંચવામાં આવે છે. શાળાકીય સરેરાશ વર્ષ, શાળાની અંદર કેટલું આ ભાઈ કે આ બેન રહ્યા, અને એક છે અપેક્ષિત શાળાકીય વર્ષ. સમજો 25 વર્ષની કોઈ પુખ્ત વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા? 25 વર્ષનો કોઈ પુખ્ત વ્યક્તિ કહેવાય. 25 વર્ષ 18 વર્ષ થાય એટલે પછી પુખ્ત બની જાય. પુખ્ત વયનો વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષ પોતે કાઢ્યા? તેમાં ઉચ્ચતમ 13 વર્ષ અને ઓછામાં ઓછા કેટલા? ઓછામાં ઓછા 0 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનું શાળાકીય વર્ષો 5.4 હતું. 5.4. બરાબર. હવે અપેક્ષિત શાળાકીય વર્ષ, 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં રહે? 5 વર્ષનું બાળક. તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ઓછામાં ઓછું 0 નક્કી કર્યું. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આંક 11.7 વર્ષ હતો. આવક આંક એટલે કે જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે સાંભળજો, જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, જેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય, માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497. માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 હતી. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશના આવકને અમેરિકાના ચલન મૂલ્યમાં ગણવામાં આવે છે અને તેને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત કરી માનવ વિકાસની. બરાબર, માનવ વિકાસની વાત કરવામાં આવી. બરાબર, હવે જુઓ માનવ વિકાસ આંકમાં પ્રથમ ક્રમે કોણ હતું? પછી એ બધું પૂછાય તમને. માનવ વિકાસ આંકની અંદર પહેલા નંબરે કોણ હતું 2015 ની અંદર? તો કોણ હતું? નોર્વે નામનો દેશ પ્રથમ ક્રમે હતો. પરીક્ષા મારે પૂછાય. માનવ વિકાસમાં પ્રથમ ક્રમે કયો દેશ? નોર્વે. ક્યારે? 2015 ના આંકડાની વાત થાય છે. આપણી ટેક્સ્ટ બુકમાં 2015 નું રિઝલ્ટ આપ્યું છે ખાલી. સમજાય છે? ઓકે સાહેબ. બીજા નંબરે કોણ હતું? પહેલા નંબરે હોય સાહેબ, બીજો નંબરે હારો જ હોય. તો બીજા નંબરે કોણ હતું? ઓસ્ટ્રેલિયા. અને ત્રીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ. ત્રણ યાદ રાખો. પહેલા નંબરે નોર્વે, બીજા નંબરે ઓસ્ટ્રેલિયા, ત્રીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ. એટલે રેવા જેવા દેશ. આ દેશ માનવ વિકાસ કરી રહ્યા છે. આ દેશમાં રેવા જવાય. આ દેશમાં સ્થાયી જીવન જીવવું એ જીવાય, કારણ કે દેશો સુખી છે. હૈયાવળી નથી. આપણા દેશી ભાષામાં કહીએ તો અહીંયા હૈયાવળી નથી. મારી તારી કરવા વાળી ઓછું છે. માણસો કામ કરે છે, સુખી છે, સારું કામ કરી રહ્યા છે. બરોબર, આગળ વધી રહ્યા છે. ઓકે, 11મા સ્થાને સિંગાપુર છે. આ એશિયાનો દેશ છે. સિંગાપુર એ એશિયાનો દેશ છે. ઓકે, હવે ભારત માનવ વિકાસ આંક સાથે 188 દેશોની અંદર 130મા નંબરે હતો. કુલ 188 દેશોનું રિઝલ્ટ કાઢવામાં આવ્યું. એમાં ભારત 130 હતું. વિચાર કરો તમે, આવડો મોટો દેશ. હજી આપણે બહુ ખંત કાપવાનો છે, બહુ માર્ગ આગળ હાલવાનું છે, બહુ દોડવાનું છે, હે ને, આગળ આવવા માટે.
130માં ક્રમે હતો. છેલ્લે કોણ હતો? આપણીથી છેલ્લે હતા કે એવું નથી. માનવ વિકાસ આંકમાં છેલ્લે નાઇજર નામનો દેશ હતો, એ છેલ્લે હતો. બરાબર, તો આ વસ્તુ તમને આવડવી પડે. હવે અહીંયા ધ્યાન આપો. હવે તમને પ્રશ્નોની શરૂઆત કરીએ. ભાઈ અત્યાર સુધી સાહેબ તમે શું ભણાવ્યું? હવે તો આપણે આ રીતને ભણવાનું, કારણ કે હવે આપણો સિલેબસ પૂરો થઈ ગયો છે, અને સિલેબસ પૂરો થઈ જાય પછી હવે તમારી પરીક્ષા ક્યારેક ક્યારેક મારે લેવી પડે. એકલું આપણે ભણાવે જ રાખીને કાંઈ પરીક્ષા ન લઈએ તો કેમ વસ્તુ વેલ આવે? ચાલો, માનવ વિકાસ. હું પ્રશ્ન પૂછતો જઈશ અને તમે મને જવાબ આપતા જઈશું. બરોબર, હું પ્રશ્ન પૂછીશ, તમે મને જવાબ આપશો. ઓકે, ચાલો. તૈયાર છો બધા? હવે કોમેન્ટ ઓન કરું છું અને ચામો વળીએ. જે પ્રશ્ન પૂછો એવો જવાબ આપવાનો, બીજી કોઈ આડી અવળી વાતો કરવાની નહીં. ચાલો, માનવ વિકાસ આંકડો. માનવ વિકાસ આંક છે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા આપે? એનું પૂરું નામ આંતરરાષ્ટ્રીય સંસ્થા. હાલો, કઈ? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એકદમ સાચો જવાબ છે તમારો બધાનો. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. વેરી ગુડ ભાઈ. એનું ટૂંકું નામ છે યુએનડીપી. હાલો સાહેબ, હાલો સાહેબ, આ વસ્તુ સમજાય. હવે સાહેબ બીજો પ્રશ્ન એક પૂછવો. બીજો પ્રશ્ન મને પૂછવાનું મન થયું. આ વિદ્યાર્થીઓ બહુ સમજુ છે. માનવ વિકાસ છે એ માનવ વિકાસની સર્વપ્રથમ પરિકલ્પના આપનાર ભારતીય. પરિકલ્પના આપનાર ભારતીય. હું પરિકલ્પના આપી માનવ વિકાસની સૌપ્રથમ પરિકલ્પના આપનાર ભારતીય કોણ હતા? કોણ હતા? અમર્ત્ય સેન. કોણ હતા? અમર્ત્ય સેન. ભારતીય મૂળના નોબલ પારિતોષિક વિજેતા. ભારતીય મૂળના નોબેલ પારિતોષિક. અમર્ત્ય સેન. હાલો સાહેબ, હાલો સમજાઈ ગયું. હવે સાહેબ માનવ વિકાસના આધાર સ્તંભો કેટલા? માનવ વિકાસના મુખ્ય સ્તંભો અથવા આધાર સ્તંભો કેટલા? 4. ચારે ચારના નામ લખો. માનવ વિકાસના આધાર સ્તંભો કેટલા? આધાર સ્તંભો કેટલા? માનવ વિકાસના આધાર સ્તંભો કેટલા ભાઈ? કેટલા? 4. માનવ વિકાસના આધાર સ્તંભો કેટલા છે? 4. પેલું કયું? સમાનતા. બીજું કયું? સ્થિરતા. ત્રીજું કયું? ઉત્પાદકતા. અને ચોથું કયું? તો કે ભાઈ સશક્તિકરણ. હાલો સાહેબ, એના પછી વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસનો સર્વપ્રથમ અહેવાલ ક્યારે રજૂ થયો? સૌ પ્રથમ માનવ વિકાસનો સર્વપ્રથમ અહેવાલ સૌ પ્રથમ અહેવાલ ક્યારે રજૂ થયો ભાઈ? તો વિદ્યાર્થી મિત્રો હાલો લખાવો મને. 1990. ક્યારે રજૂ થયો ભાઈ? 1990 ની અંદર.
ક્યારે? 1990. પાકું છે ને ભાઈ? 1990 માં જ માનવ વિકાસનો પહેલા અહેવાલ રજૂ થયો. સાહેબ 1990 માં જ્યારે માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો ત્યારે મુખ્ય કેટલી બાબતોને યાદ રાખવામાં આવી હતી? કેટલી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી? મુખ્ય કેટલી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી? 3 બાબતો. કેટલી? 3. કઈ 3 બાબતો એ લખાવો તો મને. એક હતું સરેરાશ આયુષ્ય, અથવા તો એને કહેવાય આરોગ્ય. 3 મુદ્દામાં ધ્યાન આપવામાં આવતું. એનું પછી છે શિક્ષણ અથવા જ્ઞાન. ત્રીજું છે માથાદીઠ આવક. આ ક્યાં સુધી ચાલ્યું સાહેબ? આ ક્યાં સુધી ચાલ્યું? તો કે ભાઈ 1990 થી 2009 સુધી. ક્યાં સુધી? 1990 થી 2009 સુધી આયલું. બરાબર? 1990 થી 2009 સુધી આ વસ્તુ ચાલી બધી. 2010 થી કઈ? બરાબર, 2010 થી કયા મુદ્દા ઉમેરવામાં આવ્યા? અહીંયા ધ્યાન આપો. 2010. આ 2010 થી કયા નિર્દેશકો ઉમેરવામાં આવ્યા? નિર્દેશકો કહેવાય એને. નિર્દેશકો. ઓકે, કેટલા નિર્દેશકો ઉમેરવામાં આવ્યા? તો અહીંયા ધ્યાન આપો સાહેબ. 3 નિર્દેશકો ઉમેરવામાં આવ્યા. કયા 3? તો પહેલું છે અપેક્ષિત આયુષ્ય આંક. અપેક્ષિત આયુષ્ય આંક. એના પછી સાહેબ બીજું કયું છે? શિક્ષણ આંક. અને ત્રીજું કયું ભાઈ? શિક્ષણ આંક. અને ત્રીજું કયું? આવક આંક. હા, બરાબર છે, આવક આંક. ત્રીજું છે આવક આંક. હાલો, હવે સાહેબ અમને એક હજી પ્રશ્ન સમજાવો કે માનવ વિકાસનો અહેવાલ કેટલા વર્ષે બહાર પાડવામાં આવે? કેટલા વર્ષે? તો એમાં જવાબમાં શું આવે દીકરા? માનવ વિકાસનો અહેવાલ કેટલા વર્ષે? દર વર્ષે. દર વર્ષે બહાર પાડવામાં આવે. કેટલા વર્ષે? દર વર્ષે બહાર પાડવામાં આવે. સૌ પ્રથમ માનવ વિકાસનો અહેવાલ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? સૌ પ્રથમ 1990. હાલો, હવે 2015 ના અમુક આંકડા પરીક્ષામાં પૂછાય. બરાબર, 2015 ની અંદર 2015 નો આંકડો આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. એની વાત કરું છું. એમાં માનવ વિકાસમાં સૌ પ્રથમ નંબરે કોણ હતું? પ્રથમ નંબરે. પછી બીજા નંબરે કોણ હતું? પછી ત્રીજા નંબરે કોણ હતું? હે? ત્રીજા નંબરે કોણ હતું? એ આપણને આવડવું જોઈએ. એશિયાનો કયો દેશ? એશિયાનો પ્રથમ દેશ કયો હતો? એશિયાનો દેશ સિંગાપુર કેટલા નંબરે હતો? ધ્યાન આપો. ભારત કેટલા ક્રમે? ભારત કેટલામાં ક્રમે? સૌથી છેલ્લા ક્રમે કોણ? બધાના જવાબ લખો હાલો. પ્રથમ ક્રમે કોણ હતો? તો કે ભાઈ નોર્વે નામનો દેશ. આ 2015 ની વાત થાય. એના પછી ઓસ્ટ્રેલિયા. એના પછી સાહેબ સ્વિટ્ઝરલેન્ડ.
એશિયાનો એક દેશ હતો, એનું નામ હતું સિંગાપુર. કેવા પૂર? સિંગાપુર. સરસ, ચાલો અહીંયા લખી નાખો સિંગાપુર. એના પછી ભારત કેટલો? 130 નંબરે. છેલ્લે નાઇજર. હાલો, ભારત કેવો માનવ વિકાસ આંક ધરાવે? ઉચ્ચ, મધ્યમ કે નીચે? હાલો, ઈ મેં નથી ભણાવ્યું, તમે કયો. ધ્યાનમાં રાખવામાં આવતી નથી. માત્ર ને માત્ર માથાદીઠ આવક ધ્યાનમાં રાખવામાં આવતી નથી. એટલો મતલબ એવો કે પૈસા હોય તો જ તે એ દેશ આગળ છે, સુખી છે, એવું ન હોય. સમજાય છે? પૈસાનો કઈ રીતે ઉપયોગ કરે છે, ક્યાં ઉપયોગ કરે છે, જરૂરી વસ્તુ ઉપયોગ કરે છે કે નહીં, એના આધાર નક્કી થાય. હવે સાહેબ, કઈ કઈ વસ્તુના આધારે આપણે એવું કહી શકાય કે આટલી વસ્તુ હોય તો એ દેશ માનવ વિકાસ કરે છે? બરાબર. પહેલી વસ્તુ, એ દેશની અંદર લોકોનું જીવન ધોરણ સુધરતું હોવું જોઈએ. તમને દેખાય આપણા આજે કેટલા બધા ભારતીયો ઓસ્ટ્રેલિયા ભણે જાય છે, શું કરવા જાય છે? ત્યાં જીવન સારું છે. સ્વિટ્ઝરલેન્ડ જાય છે, શું કરવા? જીવન ધોરણ સુધરતું હોય. આ પહેલું કામ. બીજું, કોઈ પણ દેશ માનવ વિકાસ કરે છે એ દેશમાં સમાનતા હોય. શું હોય? સમાનતા. એ દેશની અંદર શું હોય? સ્થિરતા હોય. ભેદભાવ ઓછા હોય. એ દેશની અંદર શું હોય? ઉત્પાદકતા સારી હોય. ઉત્પાદકતા સારી સારી પ્રોડક્ટ વિશ્વમાં વેચાતી હોય એની. એના પછી શું હોય? સશક્તિકરણ સારું હોય, લોકો જાગૃત હોય, એનું આરોગ્ય સારું હોય. બરોબર. સુખી સંપન્ન હોય. સુખી સંપન્ન. ત્યાંની આબોહવા, પર્યાવરણ સારું હોય. એના પછી ચોખ્ખાઈ હોય એ દેશમાં. આયુષ્ય સારું, શિક્ષણ સારું હોય. તો આવા બધા મુદ્દાના આધારે આપણે એમ કહી શકાય કે આ દેશ છે માનવ વિકાસ કરી રહ્યો છે. ચાલો, કેટલા લોકોને ક્લિયર હોતા હે? ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.